વિક્રમ રાજા ઉર્ફ વિક્રમ નંબર 1 મૂવીનું 7 વાર ટ્રેલર જોયું. કેટલી વાર? 7 વાર. અને આ ટ્રેલર જોઈને એટલું જ કહીશ કે વિક્રમ ઠાકોરના કેરિયરની સૌથી બેસ્ટ ફિલ્મ આ સાબિત થશે. જે રીતે મૂવીનું ટ્રેલર છે ભાઈ, તમે પણ જોઈને કહેશો કે મૂવી હોય તો આવી. તો વાત કરીશું મૂવીના ટ્રેલર વિશે, પરફોર્મન્સ, સ્ટોરી, એક્ટિંગ અને શું છે ટ્રેલરમાં સૌથી બેસ્ટ. તો વિડીયોને અંત સુધી જોજો. સૌથી પહેલા ટ્રેલરમાં મને જે ગમ્યું હોય એના વિશે વાત કરું તો સૌથી બેસ્ટ મને ટ્રેલરમાં લાગ્યું હોય તો ટ્રેલરનું એક્શન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. વાત કરીશું એના એક્શન વિશે. તો જ્યારે ટ્રેલર શરૂ થાય છે ત્યારથી જ વિક્રમ ઠાકોર એક એક્શન અવતારમાં જોવા મળે છે. ટ્રેલર સ્ટાર્ટ થાય છે, ટ્રેલર ચાલે છે અને જ્યારે સેકન્ડ હાફ આવે છે ટ્રેલરનો અને જ્યારે વિક્રમ ઠાકોરની સેકન્ડ એન્ટ્રી થાય છે આગમાંથી એ જ્યારે બહાર નીકળે છે મૂછોવાળા લુકમાં, ભાઈ લિટરલી મને લાગ્યું સાઉથની કોઈ મૂવી જોતો હોય. અને એના પછી જ્યારે આ દેખાઈ રહ્યું છે બેકગ્રાઉન્ડમાં, આ તમે એક્શન જ્યારે આવે છે ત્યારે તમે કહીશો કે સાઉથની મૂવી પણ આના આગળ ફેલ છે. શું એક્શન ડિરેક્શન કર્યું છે ભાઈ સાહેબ. મૂવીનું એક્શન ડિરેક્શન જેને પણ કર્યું છે આઈ થિંક દિલીપ યાદવે કર્યું છે. સાથે સાથે જીતુ પંડ્યા પણ હશે આમાં. ભાઈ ખેડૂત એક રક્ષક પછી મને લાગે છે મૂવીનું આવું એક્શન પહેલી વાર તમે જોયું હશે. ખેડૂત એક રક્ષકમાં પણ આવું એક્શન તો વિક્રમ ઠાકોરનું નહોતું. જે રીતે કુહાડીથી એક્શન કરે છે વિક્રમ ઠાકોર, સાઉથની અને બોલિવૂડની મૂવી પણ ફેલ થઈ જાય એવું. હવે એક્શનથી પરે બીજું જે મને સૌથી બેસ્ટ લાગ્યું એ મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. જ્યારે આ એક્શન ચાલતું હોય છે અને એની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે વાગે છે ભાઈ, તમારા આમ લિટરલી ગુસ્સામાં આવી જશે તમને. હવે એક્શન તો જબરદસ્ત છે જ, પણ આ એક્શનને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. મૌલિક મહેતાએ આપ્યું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બહુ જ ગ્રેટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક, બહુ જ સરસ. એક એક્શન અને એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂવીમાં મને સૌથી વધારે ગમ્યું. હવે વાત કરીએ સ્ટોરીની. સ્ટોરીની વાત અત્યારે નહીં કરીએ કેમ કે મૂવીમાં સ્પોઇલર થઈ જાય અને મૂવી જોવાની મજા ના આવે. પણ ટ્રેલર જોઈને તમને એટલું કહીશ, સસ્પેન્સ, થ્રિલ, એક્શન અને રોમેન્સ આ મૂવીમાં ભરી ભરીને તમને જોવા મળશે. અને મૂવી પૈસા વસૂલ નહીં, ડબલ પૈસા વસૂલ સાબિત થશે. હવે વાત કરીએ પરફોર્મન્સની. તો ટ્રેલરમાં સંપૂર્ણ ફોકસ વિક્રમ ઠાકોર પર જ રાખવામાં આવ્યું છે. તો વિક્રમ ઠાકોર માટે એક જ ડાયલોગ થાય એ કરી લેવાનું. અને બીજું, શ્વેતા સેનને પણ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે, પણ એમને તો સાડી હલાવવા માટે જ દેખાડવામાં આવે છે. ખાસ એટલા બધા ડાયલોગ અને એક્ટિંગ કરવાનો મોકો ટ્રેલરમાં નથી આપવામાં આવ્યો. બીજી તરફ ચંદન રાઠોડ અને જીતુ પંડ્યાની પણ સ્ટાર્ટિંગમાં જ એક સોંગમાં એન્ટ્રી બતાવી છે. એના સિવાય ધર્મનાથ જે વિલનનું કેરેક્ટર પ્લે કર્યું છે એ જબરદસ્ત લાગી રહ્યા છે. અને પ્રદીપ કાબરા પણ અમુક ફિલ્મમાં જોવા મળે છે. તો બાકીના એક્ટરને હજુ સુધી છુપાવ્યા છે. વિક્રમ ઠાકોર પર ફૂલ ફોકસ છે ટ્રેલરમાં. તો બાકીના એક્ટરનું કામ આપણે મૂવીના રિવ્યુ વખતે કરીશું. અત્યારે વિક્રમ ઠાકોર માટે એક જ ડાયલોગ થાય એ કરી લેવું. બીજી વાત કરીએ હવે તો મૂવીમાં મને સૌથી પરફેક્ટ નેગેટિવ જે લાગ્યું હતું વિક્રમ ઠાકોરની પાછલી મૂવીમાં, જે તમે ભોળાના ભગવાનમાં જોયું હોય તો વીએફએક્સ એકદમ ડુપ્લિકેટ લાગતા હતા. ગનવાળા સીનમાં એકદમ ફટાકડા ફોડતા હોય એવા વીએફએક્સ હતા. પણ આ મૂવીમાં તમે જોયું હોય તો સ્ટાર્ટિંગમાં જે આ મૂવીની જે સિનેમેટોગ્રાફી છે ને એક નંબર છે ભાઈ સાહેબ. જે રીતે સિનેમેટોગ્રાફી છે, એડિટિંગ છે, વીએફએક્સ પર કામ છે ભાઈ. જે રીતે કહ્યું હતું મેકર્સોએ કે મૂવીનું બજેટ 1.5 કરોડ છે, તો લાગી રહ્યું છે કે 1.5 કરોડ ખર્ચો મૂવીમાં કર્યો છે, જે લેવલ પર મૂવીને લઈ ગયા છે. તો મૂવીમાં આ વખતે મને લાગી રહ્યું છે કે આ મૂવી દિવાળી પર બધી જ મૂવીને ખાઈ જવાની છે અને નંબર 1 મૂવી જેવું ટાઇટલ રાખવામાં આવ્યું છે એવું જ નંબર 1 મૂવી નીકળવાની છે. નેગેટિવની વાત કરીએ તો મને એક સંકોચ રહી ગયો કે વિક્રમ ઠાકોરની દરેક મૂવીમાં એક સોંગ તો એવું હોય જે આપણા દિલને ટચ કરી જાય. અને અત્યાર સુધી ટ્રેલરમાં મને કોઈ એવું સોંગ ના લાગ્યું. પહેલું સોંગ છે એ મસ્ત છે, રોમેન્ટિક સોંગ એવું ના લાગ્યું કે વિક્રમ ઠાકોરની ટિપિકલ બધી જ મૂવીમાં હોય. પણ હજુ સંપૂર્ણ સોંગ રિલીઝ થશે, આપણે સાંભળીશું ત્યારે ખબર પડશે કે સોંગ કેવા છે. એક કાજલ મહેરિયા વાળું સોંગ છે એ સરસ લાગી રહ્યું છે, પણ અત્યારે ટ્રેલરની વાત કરીએ તો મને એવું કોઈ સોંગ લાગી રહ્યું નથી. પણ જ્યારે સંપૂર્ણ સોંગ રિલીઝ થશે ત્યારે સાંભળીશું તો એક સોંગ તો એવું નીકળશે, મને વિશ્વાસ છે. તમને કેવું લાગ્યું ટ્રેલર કમેન્ટ બોક્સમાં કહી દેજો. અને તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જવાના છો કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ કોઈ આવા જ ધમાકેદાર વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.